નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે। હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે। કવિટા ગામના કીર્તન વસાવાને પીઆઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેની સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી। જેવી જ રીતે વાગરાના ઓરા ગામે બે આદિવાસી યુવાન ઉપર જીવલેણ હુમલો, જંબુસરના ધરમપુર બોજાદરાના અક્ષય વસાવા ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ ઝેરી દવા પી લીધી હતી। તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આજ રોજ અમે નામદાર કલેક્ટરમાં અલગ અલગ તાલુકા ભરૂચ, વાગરા, જંબુસર અને આમોદ આ તમામ તાલુકાના લોકો ભેગા થઈને નામદાર કલેક્ટર સાહેબ સમક્ષ આવેદનપત્ર આપીને માંગ કરીએ છીએ કે અમારા સમાજ ઉપર વારે વારે જાતિવાચક શબ્દો બોલીને પણ અપમાનિત કરે છે અને અમને મારસલ્લો પણ કરે છે, માનસિક ત્રાસ પણ આપે છે। એમાં અમે કેટલા નવયુવાનો ખોવી દીધેલા છે। હવે કવિઠાની અંદર આ કીર્તન નામના વ્યક્તિને તો રક્ષક જ બક્ષી ગયો છે અને આ પાછો બીજો બનાવ વાગરાના ઓરા ગામનો, તેમાં તો એફઆઈઆર રાતોરાત બદલાઈ જાય છે અને સગીરા નામનો એફઆઈઆર બની। હવે આ રહ્યો ચોથો બનાવ જંબુસરનો, જેમાં તો ત્રાસ જ એટલો આપવામાં આવેલો કે તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને વરુ પોલીસ સ્ટેશન જે પાદર તાલુકાનું છે તે એફઆઈઆર લેવા રાજી નથી। જ્યારે ચોથો બનાવ નિકોળા ગામની આ માસૂમના ધણીની પણ હત્યા થઈ છે, પણ એને અકસ્માતમાં ખપાવી દેવામાં આવી છે અને એનો તપાસ અમલદાર આ પરમાર જ હતો નબીપુરનો, એને તો ઘણી બધી તાનાશાહીઓ આપેલી છે। જ્યારે રક્ષક જ ભક્ષક બની જતો હોય તો અમારે જવું ક્યાં? જેથી મારા સમાજના અધિકારો, હક, હિત અને એના રક્ષા માટે નામદાર કલેક્ટર ભરૂચને આવેદનપત્ર આપીએ છીએ અને અમારી હિફાજતની ગેરંટી માંગીશું। જય બિરસા, જય આદિવાસી।